નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી છોલે ચાટ, જે નાના બાળકોથી લઈને વડીલોને પણ ચોક્કસ ભાવશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો ને તો ઘડી ઘડી બનાવવાનું મન થશે। તો ચાલો હવે રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 વાટકી જેટલા કાબુલી ચણા લીધેલા છે। તેને તમે ઘણી જગ્યાએ છોલે ચણા પણ કહે છે અને કાબુલી ચણા પણ કહેવામાં આવે છે। તો સૌથી પહેલાં તો આપણે એને સારી રીતે મસળીને એનું બધું પાણી કાઢી લેવાનું છે, એટલે કે એને એકવાર સારી રીતે ધોઈ લેવાની છે। ત્યારબાદ ફરીથી ચોખ્ખું પાણી એડ કરી અને 5 થી 6 કલાક માટે એને પલાળી રાખવાના છે। જો તમારે સવારે બનાવવા હોય તો તમે રાત્રે પલાળીને રાખી શકો છો, અને જો તમારે સાંજે બનાવવા હોય તો તમે બપોરે પલાળીને પણ રાખી શકો છો। તો હવે આપણા છોલે ચણા સારી રીતે પલાળી ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં એની સાઇઝ એકદમ મોટી થઈ ગઈ છે। તો હવે આપણે એને બાફવા માટે એક કુકરમાં એડ કરવાના છે। કુકરમાં એડ કર્યા પછી જેટલા છોલે ચણા હોય એનાથી 1 ઇંચ જેટલું વધારે પાણી એડ કરવાનું છે। ત્યારબાદ તેમાં હળદર અને મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે, અને આપણે એની 6 થી 7 સીટી વગાડી દેવાની છે, કારણ કે છોલે ચણા 3 થી 4 સીટીમાં નહીં બફાય, એના માટે આપણે એને વધારે સીટી વગાડવી પડશે। તો હવે એની સીટી વાગે છે ત્યાં સુધી હવે આપણે એક બાજુ બટેટાને પણ બાફવા માટે મૂકી દઈએ। તો મેં અહીંયા 4 મોટા બટેટા લીધેલા છે, એના 2 કટકા કર્યા છે જેથી તે ફટાફટ બફાઈ જાય। હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી અને એને પણ સારી રીતે બાફી લેવાના છે, જેથી થોડાક પણ તે કડક ના રહી જાય। તો હવે આપણે જોઈએ કે આપણા છોલે સારી રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। છોલે ચણાને આપણે હાથમાં લઈને ચેક કરવાનું છે કે તે બફાયા છે કે નહીં। આપણે હાથેથી થોડુંક પ્રેસ કરીશું ને તો એકદમ દાણો ચપટ થઈ જવો જોઈએ, અને જો થોડો કડક લાગતો હોય તો ફરીથી એની 3 થી 4 સીટી વગાડી દેવાની છે, અને સાથે સાથે થોડું પાણી પણ એડ કરવાનું છે। અને જો તેમ પણ બફાય નહીં તો તમે એમાં થોડોક ખાવાનો સોડા એડ કરીને તમે બાફી શકો છો, એનાથી પણ છોલે ચણા એકદમ સોફ્ટ અને પોચા થઈ જશે। તો છોલે બફાઈ જાય એટલે હવે આપણે કરવાનું છે વઘાર। તો વઘારમાં મેં 2 ચમચા જેટલું તેલ લીધેલું છે, એમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને બધા છોલે આમાં એડ કરી દેવાના છે। જો તમારે લીલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો તમે એમાં કરી શકો છો, અને જો તમારે ઝીણી સુધારેલી ડુંગળી વઘારમાં એડ કરવી હોય તો તેમ પણ તમે કરી શકો છો। તો હવે આપણે સારી રીતે ચણાને હલાવી લેવાના છે। ત્યારબાદ એમાં મસાલો કરવાનો છે। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, થોડીક જ હળદર એડ કરવાની છે, કારણ કે આપણે બાફતી વખતે હળદર એડ કરેલી જ છે। ત્યારબાદ 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી આમાં એડ કરી દેવાનું છે, જેથી એનો રસો વધારે થાય। જો રસો વધારે હશે ને તો ચાટ ખાવાની વધારે મજા આવી જશે। હવે છોલે ચણા બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે એમાં છેલ્લે લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો એડ કરવાનો રહેશે, અને જો તમે ઈચ્છો તો ઉપરથી કોથમીર એડ કરી શકો છો। જોકે મારી પાસે કોથમીર હતી જ, પણ થોડીક હતી અને એની મેં ચટણી વાટી નાખી, એટલા માટે મારી પાસે કોથમીર ખલાસ થઈ ગઈ। તો હવે આપણે છોલેને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને 5 થી 6 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। તો હવે આપણા છોલે તો તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ટિક્કી બનાવવાની છે। તો ટિક્કી બનાવવા માટે આપણા બટેટા સારી રીતે બફાઈ ગયા છે। હવે એની છાલ કાઢી લેવાની છે આ રીતે, અને આપણે એને સારી રીતે મેશ કરી લેવાના છે। જો તમારે મેશ ના કરવા હોય તો તમે છીણી પણ શકો છો, અને જો છીણવા પણ ના હોય ને તો તમે હાથેથી એને મસળીને પણ છૂંદો કરી શકો છો, પણ ગમે એ રીતે આપણે એનો છૂંદો જ કરવાનો છે, છીણો, છૂંદો, મેશ કરો, ગમે એ રીતે। તો હવે આપણે બટેટાને સારી રીતે મેશ કરી લઈશું, એટલે હવે આપણે એમાં મસાલો કરીશું। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અને મેં અહીંયા અડધી વાટકી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે। કોર્નફ્લોર આપણે અહીંયા બટેટાનું બાઇડિંગ સારી રીતે થાય એના માટે મેં અહીંયા એડ કર્યો છે, જેનાથી ટિક્કી એકદમ સરસ રીતે બની શકે અને એકદમ ક્રિસ્પી પણ બની શકે એટલા માટે। તો હવે આપણે કોર્નફ્લોરને આ રીતે બટેટામાં મિક્સ કરી દેવાનું છે, અને જે મસાલો છે તેને પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે મેં અહીંયા છેલ્લે જ લાલ મરચું પાવડર એડ કર્યા છે, તમે પહેલાં પણ કરી શકો, પણ હું અહીંયા છેલ્લા એટલા માટે કરું છું કારણ કે મારે મોડું કાઢવાનું હોય છે એટલા માટે। હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી અને બધો જે બટેટાનો માવો છે તેને સારી રીતે મસળી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે એક મુઠ્ઠીમાં વળાય એટલા લાડવા જેવું વાળવાનું છે, આ રીતે મુઠિયા જેવું પહેલાં વાળીને તૈયાર કરી દેવાનું છે, જેથી ટિક્કી બનાવવામાં બહુ સરળતા રહેશે।
તો પહેલાં બધા આ રીતે લાડવા રેડી કરી દેવાના છે અને છેલ્લે હવે આપણે ટીકી બનાવવાની તૈયારી કરીએ. તો ટીકી બનાવવી પણ બહુ જ સરળ છે. તમે આ રીતે 2 હાથેથી એકદમ રાઉન્ડ લાડવા જેવું બનાવવાનું છે અને એને જરાક પ્રેસ કરી લેવાનું છે આ રીતે. અને એની કિનારી ના ફાટી જાય એના માટે આપણે એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બહુ વધારે પ્રેસ નથી કરવાનું, એકદમ હળવે હાથે એને આ રીતે પ્રેસ કરતા જવાનું છે અને ગોળ ગોળ કરતા જવાનું છે. એટલે આપણી એકદમ ટેસ્ટી પેંડા જેવી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ પેંડા જેવો જ આકાર લાગી રહ્યો છે ને. તો આ રીતે આપણે બધી ટિક્કીઓ તૈયાર કરી દેવાની છે. તો હું બધી ટિક્કી તૈયાર કરું છું ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને તમે લોકો પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, તમને ચોક્કસ ભાવશે. તો હવે આપણી બધી ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે એને તળવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવો લીધેલો છે. એની ઉપર આપણે સૌથી પહેલાં તો થોડુંક તેલ આ રીતે એડ કરી દેવાનું છે અને એની ઉપર 3 થી 4 ટિક્કી આ રીતે મૂકી દેવાની છે. વધારે નથી મૂકવાની, નહીં તો તમને ફેરવવામાં બહુ જ તકલીફ પડશે. એટલે 4 કે 5 જ તમે એડ કરી શકો છો આમાં. હવે ઉપર પણ આપણે થોડુંક આ રીતે તેલ એડ કરી દેવાનું છે જેથી ટિક્કી સારી રીતે બંને બાજુથી તળાઈ જાય અને તેલ પણ ચારે બાજુ સારી રીતે લાગી જાય એટલા માટે. તો હવે આપણે મીડિયમ આંચ પર એને સારી રીતે શેકવાની છે. જો ફાસ્ટ આંચ પર તમે રાખશો ને તો ટિક્કી ફટાફટ બળી જશે અને અંદરથી થોડી કાચી રહેશે અને ક્રિસ્પી પણ નહીં થાય એટલા માટે. તો હવે આને ફેરવવા માટે બહુ જ ધ્યાન રાખવાનું છે અને તેલને પણ ચારે બાજુ આ તવેથાની મદદથી ચારે બાજુ લગાડી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં એક સાઈડથી બધી ટિક્કીઓને ઉલટાવી દીધી છે. હવે બીજી સાઈડથી પણ બરાબર એને શેકાવા દેવાની છે. ટિક્કીની બીજી બાજુ પણ સારી રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે એને ફરીથી આપણે ઉલટાવી દેવાની છે અને હવે આપણે જે મેસર છે આપણી પાસે એની મદદથી થોડુંક પ્રેસ કરતા રહેવાનું છે, પણ વધારે નથી કરવાનું. એકદમ હલકા હાથે એને થોડુંક પ્રેસ કરી અને ટિક્કીને સહેજ પોળી કરવાની છે. તેની મદદથી થોડુંક પ્રેસ કરી અને ટિક્કીને થોડીક પોળી કરી અને એને સારી રીતે ફરીથી શેકાવા દઈશું એકવાર. તો ફરીથી આપણે એને ઉલટાવવાની છે અને ફરીથી એને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડીક તળવાની છે. તો હવે આપણી ટિક્કીઓ પણ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા છોલે તો તૈયાર જ છે. તો હવે આપણે બધી ટિક્કીઓને આ રીતે બરાબર શેકી લેવાની છે. તો બરાબર શેકાઈ જાય એટલે હવે આપણી સર્વ કરવાનું છે. તો સર્વ કરતી વખતે આપણે સૌથી પહેલાં તો નાની એવી પ્લેટમાં 2 ટિક્કી મૂકવાની છે. એની ઉપર જે છોલે રેડી કર્યા છે તે ગરમા ગરમ આ રીતે એડ કરવાના છે અને ઉપરથી થોડુંક દહીં એડ કરવાનું છે અને ખજૂર આમલીની ચટણી તો ખરી જ. અને જો તમારી પાસે કોથમીર ચટણી હોય તો તે પણ એડ કરી શકાય છે. અને જો તમે ડુંગળી ખાતા હો તો ઝીણી સુધારેલી ડુંગળી ઉપરથી એડ કરી શકાય છે, ઝીણા સુધારેલા ટમેટાં, થોડીક ઝીણી સેવ અને જો દાડમ હોય તો બહુ જ મજા પડી જાય. અને જો કોથમીર અવેલેબલ હોય તો કોથમીર પણ એડ કરી શકાય છે. તો થઈ ગઈ ને આપણી એકદમ ટેસ્ટી એવી છોલે ચાટ તૈયાર. તો કોના મોઢામાં પાણી આવ્યું ફટાફટ કોમેન્ટ કરું. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.